ડીસા બાદ ધાનેરામાં ભાજપના નેતાએ ખુલ્લો બળવો કર્યો હોવાની ઘટના બની છે। ભાજપ નેતા માવજી દેસાઈએ ભાજપ સામે ખુલ્લો બળવો કરી હજારો લોકોના સમર્થન સાથે સભા યોજી ઉમેદવારી પત્ર ભર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પણ ભાજપ માટે કપરા ચઢાણા જેવી સ્થિતિ બની રહી છે, જેમાં ગઈકાલે ડીસામાં ઠાકોર સમાજે ભાજપ સામે ખુલ્લો બળવો કરી બે દિગ્ગજ આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે ધાનેરામાં પણ ભાજપના દિગ્ગજ નેતા માવજી દેસાઈએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેથી હવે ધાનેરામાં ચૌધરી પટેલ વર્સિસ ઇતર જ્ઞાતિ જેવી સ્થિતિ બની છે। ધાનેરામાં કોંગ્રેસે ચૌધરી પટેલ સમાજના ધારાસભ્ય નથાભાઈ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે ભાજપે પણ તેમની સામે ચૌધરી પટેલ જ્ઞાતિના જ ભગવાનદાસ પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા। તેવામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી હારેલા માવજી દેસાઈ છેલ્લા 5 વર્ષથી સતત ધાનેરા મત વિસ્તારમાં મજૂરી કરી રહ્યા હતા અને તેમને ટિકિટ ન ફાળવતા તેઓએ નારાજ થઈ આજે જીતના વિશ્વાસ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। આજે ધાનેરા મત વિસ્તારનો ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। અમે અત્યાર સુધી રાહ જોઈ હતી કે ધાનેરા મત વિસ્તારની અંદર આ વખતે ઇતર સમાજનો ઉમેદવાર 100% જીતે એ પ્રકારની પરિસ્થિતિ હતી અને ગઈ વખતે 2017થી માંડી અને હું ફક્ત એક નજીવા 2000 મતથી હાર્યો હતો, એટલે અમને સંપૂર્ણ આશા હતી અને ઇતર સમાજને પણ બહુ મોટી આશા લઈને બેઠો હતો કે આ વખતે ઇતર સમાજનો ઉમેદવાર અહીંયા આવે તો જંગી બહુમતીથી જીતાડીએ અને એ પ્રકારનો માહોલ હતો અને છતાંય પાર્ટીએ ટિકિટ કાપી અને એ મેં અગાઉ વાત કરી એમ ભારતીય જનતા પાર્ટી ખૂબ વિચારશીલ અને ખૂબ ઉમદા કામ કરવાવાળી પાર્ટી હતી, પણ અહીંયા બનાસકાંઠાની અંદર જે ગંદી રાજનીતિ ચાલે છે અને એક જ વ્યક્તિના ઇશારે ચાલે છે, કોઈ સારી વ્યક્તિને આગળ ના આવવા માટે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે એનાથી દુઃખી થઈ અને ધાનેરા મત વિસ્તારના જે ઇતર સમાજના સર્વ સમાજના લોકોની જે માંગ હતી એ 3 દિવસ પહેલાં મને બોલાવી અને સમગ્ર 15થી 20,000 લોકો ભેગા થઈ અને એમની ડિમાન્ડ હતી કે અમારો કોઈ આરો નથી, આ વિસ્તારની અંદરથી આપ ઇતર સમાજ સર્વ સમાજમાંથી ઉમેદવારી કરો અને એના ભાગરૂપે સમગ્ર ઇતર સમાજ ભેગો થઈ અને અમે ઘણા બધા આગેવાનોએ નક્કી કર્યું અને બધા લોકોએ અત્યારે ઉમેદવારી નોંધાવી છે। એમાંથી સર્વસંમતિથી એક ઉમેદવારને જાહેર કરી અને અહીંથી ઇતર સમાજનો ઉમેદવાર જીતાડીશું। કયા વ્યક્તિના મિત્રો મારે કોઈનું નામ લેવું નથી, પણ એ અહીંયા પણ ખબર છે, પ્રદેશ લેવલે પણ ખબર છે અને એનો ભોગ બનાસકાંઠાની અંદર ભૂતકાળની અંદર વર્ષો પહેલાં અનેક પ્રકારના લોકો બન્યા છે, પાર્ટી છોડીને પણ ગયા છે। એનું દુઃખ આજે ખૂબ ભારે છે અને 15-20 વર્ષથી જે પાર્ટીની અંદર કામ કર્યું હોય એ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ન છૂટકે અમારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને આવા નિર્ણયો લેવા પડ્યા છે। ઉમેદવારી નોંધાય પહેલાં ભાજપ મોવડી મંડળ સાથે કોઈ ચર્ચા થઈ હોય? સોરી, હવે આપે અહીંયા ઉમેદવારી નોંધાવી છે, શું અન્ય સીટો પર પણ આની કોઈ અસર પડશે? એ અમને ખ્યાલ નથી। અમે અમારા ધાનેરા મત વિસ્તારની અંદર સમગ્ર ઇતર સમાજ એક થઈ અને એક અવાજે, એક બુલંદ અવાજે અહીંની પ્રજાનું ભલું કરવા માટે, આ વિસ્તારનું ભલું કરવા માટે અને સમગ્ર ઇતર સમાજ અને સર્વ સમાજના ભલા માટે કરી અને આ એક નિર્ણય અમારે લેવો પડ્યો છે। ગત તમે અપક્ષ પક્ષમાંથી તમે ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, આ ફેરે અપક્ષમાંથી જીતની કેટલી આશા? અમે સૌએ ભેગા થઈને કરી છે। અત્યારે ઇતર સમાજના બધા જ ઉમેદવારો અમે ભેગા થઈ અને નિર્ણય કર્યો છે। હવે સર્વસંમતિથી અમે એક ઉમેદવારને ઘોષિત કરીશું અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર અત્યારે ઇતર સમાજનો સર્વ સમાજનો ઉમેદવાર જીતશે, એ અમને પણ ખબર છે। અને આપ સૌએ આજે જે જનમેદની હતી એના ઉપરથી આપને પણ લાગતું હશે કે 3 દિવસ પહેલાં હતી ત્યારે પણ 10,000 થી 15,000 લોકો સ્વયંભૂ 2 કલાકની અંદર ઊભા થયા હતા। આજે પણ કોઈ જ જગ્યાએ કોઈ જ ખર્ચા વગર સ્વયંભૂ મામા બાપજીના મંદિર આગળ 25,000 થી 30,000 કરતાં પણ વધારે લોકો એકઠા થઈ અને પદયાત્રાના મારફતે છેક પ્રાંત ઓફિસ આવી અને સ્વેચ્છાએ જ્યારે ઉમેદવારી નોંધાઈ છે ત્યારે સ્વયંભૂ ચૂંટણી પ્રજાએ ઉપાડી લીધી છે। અમારા નેતાઓને કંઈ કરવાનું રહેતું નથી, સ્વયંભૂ પ્રજાએ આ વાત ઉપાડી લીધી છે, પ્રજાએ આ નિર્ણય કર્યો છે અને આ નિર્ણય પ્રજાનો છે, એને અમે સૌ માથે ચડાવીએ છીએ। પ્રજા જ શિરોમાન્ય હોય છે, પ્રજા જ હાઈકમાન્ડ હોય છે અને એને અનુસરી